બાપુજી અરે પૂછ્યું મારા દીકરાને શું થયું છે બેન? આ હંમેશાની જેમ મને હેરાન જ કર્યા કરે છે. અરે પણ હું કામે જાવા દો ને બાપુજી, તમે મને કઈ વખતે મોકલી દીધી હતી. જોયું, મેં કીધું તું ને કેવડાઈ નહીં જ સુધરે. બેન એમ રોમાં લ્યો પાણી પીવું. પણ બેટા એવું થયું તો તારે મને ફોન કરે ને, તું સ્ટેશનથી હાલીને આવી, મારા દીકરા પગમાં ફોડવાની પડી ગયા હોય. કેટલા ફોન કર્યા, અરે મારો ફોન તો બેટા મારો ઓળામ પડ્યો છે. તો ઓવડામાં રાખો છો અને પાછા મને કહો છો કે ફોન કરાય. અરે બેટા મને હું ખબર કે અટાણમાં તને આવી તકલીફ પડશે અને તને મારી જરૂર પડશે. જુઓ ને બાપુજી, મને તાવ આવ્યો તો મેં એમને કીધું કે તમે મને દવાખાને લઈ જાઓ, તો હું કે ખબર છે, તું હાથે જઈ આવ દવાખાને, મારે અહીંયા ધંધે કામ છે. એટલે હું વાલી કે ને એનો ધંધો વાલો ઈ જ નથી ખબર પડતી. પણ બેન આ ધંધો કરવાય જાવું જરૂરી હશે ને, નતર થોડા કેમ કીએ. વહુ તમારે કઈ શિખામણ દેવાની જરૂર નથી. તમને કેટલી ખબર પડે મને ખબર છે. મારી દીકરીને એટલું દુઃખ છે ને શિખામણ આપે છે. બેટા હવે તાવ આવે છે કે ઉતરી ગયો છે? હું તાવ આવે આટલો બાયધાઈમાં તો તાવ ક્યાંય ભાગી ગયો. રોમાં બેન તમારે શું ખાવું? હું ખાવાનું બનાવી દઉં તમને. શું ખાવું છે તમારે? મેં તો કેદુની દૂધપાક ને પૂરી ખાધી જ નથી. બનાવી દે હું મને. કાંઈ વાંધો નહીં બેન, હું હમણાં જ બનાવી દઉં તમને દૂધપાક પૂરી, હો, રોતા નહીં. અને મારી દીકરીને ખાવા છે ને રોડા હારું મોહન થાળ ને ગાંઠિયા બનાવી નાખજો. કાંઈ વાંધો નહીં બાપુજી. મેં તો મોહનથાળનું મોઢું નથી જોયું કેદુનું. આર્યા ઈ મને અહીંયા જરાય હારું નથી રાખતા. હું તો કંટાળી ગઈ છું બાપુજી. હવે મને જવાનું ન કહેતા બસ. નહીં બેટા તું અહીં જ રહેજે. બેન તમારું ઘર જ છે એમ સમજીને જ રહેજો. આ બનાવી દઉં હમણાં તમારા હાટુ હા દૂધપાક તે જાવ પૂરી. તમે દૂધપાક ને પૂરી બનાવો. હમણાં કે વાત કરવા જો અડધી વાતે કાંઈક કરે છે. મારા દીકરાને એકે વાત પૂરી ન થવા દી. બાપુજી અમારા 8 વાગ્યામાં વયા જાય. હાજે 8 વાગ્યા સુધી એમનું મોઢું એવું ન જોઈ શકું. સવારના એટલા વાગ્યા મારે ટિફિન બનાવી દેવાનું બોલો. હવે એવી તો હું અહીંયા કરિયાણાની દુકાનમાં એને આગ લાગી જાય છે. એના વિનાનું જાણે કે માણાનું કરિયાણું ખૂટી જવાનું હોય. 10 વાગે જાય તો ન હાલે. અરે રે મારા દીકરાને 12 કલાક સુધી જમાઈનું મોઢું જોવા ન મળે તો એ કુંવારી હતી તે હું ખોટું હતું. તમને હતો નકરો મોહ. જલ્દી લગ્ન કરાવી દઉં. લો આ જે દિના લગ્ન કર્યા તે દિની 2 મહિના અહીંયા હોય 2 મહિના અહીંયા હોય શું. મને એમ થાય છે કે મારી દીકરીને જોઈને એવું ખોડું ન મળ્યું. તમે ગોઈતુસ બાપુજી, જેવું ને તેવું કઈ વિચાર્યું નહીં બોલો. પણ એટલે તો હું તારા ટોણા રોજ સાંભળું છું ને. પણ હવે સાંભળો બટા છો હું કેટલી દુઃખી છું મને જ ખબર છે. હાચી વાત છે. મને છે ને કે ક્યારેક તું સાંભળી જાય ને તો ખાવું નથી ભાવતું. મને તમારી છોકરીએ ખાધું છે કે નહીં, એને ખમણ મંગાવી દીધા છે કે નહીં? હું ખમણ મોહનથાળનું મોઢું હચોડું ભૂલાઈ ગયું. કેવો આવે મોહનથાળ એ હચોડું ભૂલાઈ ગયું છે. તમે ખમણની કથા કરો છો. મારા સૌથી વાલામાં વાલા હતા લે મોહનથાળ. ભાભીને કહેજો હારા બનાવે, નોકરું ઘી નાખે. અરે એ હારા નહીં બનાવે ને તો હું અહીંયા મીઠાઈની દુકાનેથી તને ભાવે એવો લઈ આવે. 3-4 સેમ્પલ લઈ આવે. તને જે ભાવે ને એ 2 કિલો લઈ આવે. કા ભાભી નહીં બનાવી દે? અરે બનાવે તને કદાચ ન ભાવે તો. ના રે ભાઈ, ઈ દુકાનમાંથી કેટલા મોંઘા આવે. આ ફેડા બનાવશે 2-4 ડબ્બા ભરી દેશે. મારી દીકરી કરતાં મોંઘા થોડા હોય. મારી દીકરી કેટલી મોંઘી છે ખબર છે ને. અને જો ઓલાનું અત્યારે જ ફોન કરીને બોલાવું છું. હા હળવ ડાઘી આવું. તમને કઈ ભાન પડે કે નહીં? મારી ફૂલ જેવી છોકરીને ટાળી દેવા માંગો છો તમે? તાવ આવે તો એને દવાખાને લઈ જતા? હાલે વરી હળા ભૂતળા જેવા. એમને બોલાવો અને બરકો અને હેના મેં એવી રીતના બોલજો ને કે એને લાગે કે વાહે છે મારે. હું કઈ અનાથ નથી લેવરી. મારા બાપા જો અહીંયા જ છે અહીંયા. હા હું એને ફોન કરું છું. મારા રૂમમાં ફોન પડ્યો ને આગળ જઈને ફોન કરીને અત્યારે જ બોલાવું છું. તું છે ને ત્યાં સુધીમાં હાથ મોઢું ધોઈ અને શાંતિથી આરામ કર. ત્યાં તારું દૂધપાક પૂરી તૈયાર થઈ જાય. હારું. હા જામા દીકરો. ના રે ના, બેવા દો ને શાંતિથી. સારું લે બેટા હું તાર થેલું લઈને જાઉં. બેટા તને ગરમી થાય તો પંખો કીધું દઉં? ના ભાઈ ના, સારું લે. ગરમીમાં જીવું છું. એ સારું બે ભૂલું અમારું હારામ હારું ઘર મૂકીને અહીંયા હું મારે જવાની જરૂર હતી. ઘરા લૂંટાઈ જતા હતા મારા.
પૈણા વિનાના બધીઓ પૈણતી તે તારી મને મોહ ઉપડો આવાન ઘરે જ ન ગયો તો સારું હતું. હું ઓલે મને દવાખાને નો લઈ ગયો. ઊભી રહે ટમેટા અને હજી તો આમાં ઘણું ઘટે છે. હું તને શું કહું છું, જો આ મારી બેન આવીશ તો એને છે ને હરખી રીતે હાસવજે હો. એને જે ખાવું હોય ને એ જલ્દી બનાવી દેજે, વાર ન લાગે. બધુંય બનાવી દઈશ. એને મને દૂધપાક પૂરીને કીધું ને તો મેં એ બનાવી નાખ્યા છે. એને મોહન થારા છે ને રોંઢે બનાવી નાખીશ. એને ખાવો છે ને તે ભલે ને અહીં રોકાણા છે તે. પણ હું શું કહું તમને, હા, મારે છે ને તમને એક વાત કરવી હતી. અરે બોલ ને. આ બેન થોડાક દાડે ને થોડાક દાડે આવતા રહ્યા છે હે, તો તમને નથી લાગતું કે તમારે ને બાપુજી એને થોડુંક સમજાવવું જોઈએ? હું સમજાવવું જોઈએ? તું એની વિશે છે ને કઈ શબ્દ નહીં બોલતી હો. ના ના, હું તમને એમ કહું છું કે હે દીકરી તો હારે સારી લાગે. માવતર આવે, વાર પરબે આવે, કોઈ પ્રસંગમાં આવે તો સારું લાગે. આ તો બેન તો ઘડી ઘડી આવી જાય અને એના હાહરા વારાનો નકરો વાકસ કાઢે રાખે છે. સાનું મની રે, સમજી તું? આ તારે કામ કરવા પડે છે ને એટલે તને બળ પડે છે, મને ખબર છે. પણ છે ને એક શબ્દ નહીં બોલતી. બિચારી મારી બેન ત્યાં હાયરે કેટલી દુઃખી થાય છે ઈ તું શું જાણ, કારણ કે તું તો અહીંયા બહુ સુખમાં છો. એવું નથી હે બેન, મને વાલા જ છે. મને એમ થાય કે ભલે નહીં આવતા રહીએ ઘરે, આપણી સામે હોય તો મજા આવે આપણને. પણ આ દીકરી છે ને હારે જ શોભે. આ વારે વારે આવે ને તો ગામ વાતું કરે. અને તમે ને બાપુજી તો છે ને એને ઓલું નાનું છોકરું હોય ને એની જેમ રાખો હો. હા, બસ બસ, એ છે ને મારી માટે છે ને મારી ઢેંગલી જ છે, સમજી તું? મારી બેન બહુ વાલીશ. અને તું છે ને એ અહીંયા આવે ને એટલે હાસો બીજું કાંઈ ભાષણ મને નહીં દેતી. હું હાસવું જ છું, હું હાસવાની ના નથી પાડતી. પણ હે આ તમારા લાડકોટમાં આખી આખી છે ને બેનનો સંસાર રોળવાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું કહું છું ખાલી. એ તારે કાંઈ પંચાયત નથી કરવાની હો. લે, એ તો બહુ આગળ આગળ વિચારવા મળી. લે, તું એની જગ્યાએ હોય ને તો તને ખબર પડે. પણ એની જગ્યાએ એની વાત ક્યાં રહી હે? આ હરેક છોકરીઓ હારે તો જાતી જ હોય ને. આ ઉંમર બાપને અમે થયું ન આવી ગયું અહીંયા હારે હે. આ કઈ વારે વારે હું મારા બાપની ઘરે જાવી સારું લાગે? તને કોઈ દી તાણીથી કોઈ કહેશે કઈ હે કે આ કામ કરી નાખજે જલ્દી, આ કામ કરી નાખજે? કોઈ દી કોઈ કઈ કહેશે હે? તો પછી તું તો આયા આમ સારી રીતે જ રહેશો ને. લે, પણ આ તો હું તમને ખાલી ધ્યાન રાખવાનું કહું છું, બીજું કાંઈ નથી કહેતી. કાંઈ ધ્યાન નથી રાખવું. હું તને શું કહું, એને હું ભાવે છે તને ખબર જ છે બરોબર, એટલે એ બનાવવા મળજે. સારું. આ બે બાપ દીકરો છે ને આમનામ લાડકોડમાં ક્યાંક બેનનો સંસાર બગાડી ન નાખે. ભગવાન ધ્યાન રાખજે, આમાં ન થવાની થાય. હું જોઈએ છે ચોકલેટ લ્યો. હા, આ માલ ભરવો પડશે. અરે આ સસરાજીને અત્યારમાં શું કામ પડ્યું છે? નિરાતે બેહીને વાત કરવા, નહીં તો ખબર નહીં કેટલું લોહી પીએ. હાલો, જય શ્રી જમાઈ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, પણ ફોન તો ઉપાડતા હો. તો મેં ઉપાડ્યો નથી. પાછો કરો તો ફટાફટ ઉપાડું. હું પાછો કરો તો અત્યારે વાત તો થાય છે, પાછો હું ઉપાડવાનો? પણ હું થોડો કાંઈ દુકાનમાં ગરાગી હતી ને એટલે કામમાં હતો એટલે વાર લાગી. તે મારે કામ હોય તો ફોન કરતો ન કર, હું નવરો છું તમને ફોન કરવા. સસુરજી હવારમાં કેમ આમ કે ખીજાઈને વાત કરો છો? હા, ખીજાઈને વાત કરે ને, ધંધા તો આખા ગામ કરે છે. મારે છોડીને તાવ આવે અને તમે દવાખાને ન લઈ જાઓ. અરે કોણે કીધું ગોપીને? અને તાવ ક્યારે આવ્યો એને? અરે એ મારે ઘરે આવીને બેઠી છે. એ કે મને તાવ આવે છે ને આવડા કોઈ દવાખાને લઈ જતા, મારે સારું કોઈ પાસે ટાઈમ નથી. અરે મેં તો કઈ ના નથી પાડી, મને તો વાત જ નથી કરી એને. અને જો મને છે ને આ વાતની ખબર નથી અને લઈ જ જવાની હોય ને ગોપીને દવાખાને, હું ન લઈ જાઉં તો કોણ લઈ જાય? એટલે તમે બાપ દીકરો હાસા અને મારી સોળી ખોટી એમ ને? મેં ક્યાં કીધું કે તમારી સોડી ખોટી? તે એમ તો કહો છો કે મને કીધું નથી, તો એ મને એમ કહેશે કે મેં કીધું તો મને દવાખાને ન લઈ ગયા. અને તમે પાછા મને હંડાયા થઈને કહો છો કે મને એ કીધું જ નથી. એટલે અરે કાલ રાતે એને વાત કરી હતી, જરાક માથું દુખતું હતું, બીજું કાંઈ નહોતું. અને હવારમાં તો એને સારું હતું. પછી શું છે?
હવે મને કહે છે કે મને ભરપૂર તાવ હતો અને મેં કીધું તે મને એમ કીધું કે મારી દુકાન ખોલવાની છે, મને ટાઈમ નથી, તું તારી રીતે જઈ આવજે. આ બધું ખોટું છે. ટાઈમ નથી એટલે હવારમાં દુકાન તો ખોલવી પડે ને. અને એની તબિયત સારી હતી, જો વધારે એવું હોત તો મારે લઈ જવી પડત ને. એટલે તમારા ઘરનું માણસ બેભાન થઈ જાય તે તમારે લઈ જવાનું હતું એમ? તમને તમારી વહુ કરતાં તમને દુકાન વધારે વાલી છે એમ? એવું હું નથી કહેતો. તમારી વાત હાચી, હમણાં જ હું લઈ જાઉં છું. બસ એ જે હોય હમણાં કાંઈ લઈને લઈ જાઉં, તમે ઘરે આવો, મારે તમારું કામ છે. ઘેરે અરે પણ ગોપી મારે ઘરે છે, તમારે ના દવાખાને લઈ જાય છે, મારે ઘરે આવી વાતચીત કરીને લઈ જાયજો ને. હું વાત કરો તમે? આ ગોપી ન્યા ક્યારે આવી ગઈ? ગોપી, એ ગોપી લે. તો મને કઈ એમને એમ ખબર પડી? અરે પણ આ મને કઈ જાણ કર્યા વગર ગોપી ન્યા હું કામ પોગી ગઈ? પણ હવે તમે દવાખાને ન લઈ જાઓ તો એના બાપ પાસેનો તો ક્યાં જાય? પણ આ તો ખોટું કહેવાય ને સસુરજી. પણ જુઓ, હું અત્યારે તો કેમ ન્યા આવું? અને મારે અહીંયા ગરાગીનો ટાઈમ કહેવાય ને, દુકાન બંધ કરીને થોડો હું ન્યા આવી શકું? હાંજે આવી. તમારે અત્યારે આવું છે કે નથી આવું એ મને કહો ને, કાકરા કાઢીને વાત કરો ને. હા બહુ ધંધાવાળા થઈ ગયા છે. ઘરનું માણસ મરવા પડે તો ધંધો 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 જ કરો છો. પણ સાંભળો, હું મારે કઈ સાંભળવું? તમે ઘરે આવો છો કે નહીં કહો ને? આવું છું. હા તો આવો, મૂકો ફોન. ધંધો ધંધો બહુ ધંધાવાળા થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. પણ આખી ફૂટી ગઈ છે, દેખાતો નથી એટલો ખાટલો. માફ કરજો બાપુજી, હા ઉતાવળે ભાગતો ભાગતો આવ્યો છું. અરે ઉતાવળ કરી, પણ ઉતાવળ તો કરવી પડે ને બાપુજી. તમે ફોનમાં વાત જ એવી રીતના કરી કે મારાથી મતલબમાં ગાયે ઘા આવવું પડ્યું. પણ પોણો કલાક થયો તો 15 મિનિટ વહેલી બંધ નો કીધી ભાઈ ડોઈ દુકાન. આવવા જવામાં સમય તો લાગે ને બાપુજી, અહીંયા પડ્યું છે. હા લાજ આખું 12 ગાઉ દુકાન તારી આખી. બાપુજી તમે કીધું ભેગું શટર પાડ્યું અને ગાડી લઈને નીકળ્યો. હારું હારું, બીજી પંચાયત રહેવા દે. અને હું ગોપીને માથાકૂટ કરતો તો. ગોપી બેટા અહીંયા તો ભાઈ માથાકૂટ મેં કઈ કરી નથી. એ આગળ બધું હાસ હોય છે ને બહાર આવશે. ગોપી મારો દીકરો આવી ના આવ્યા લો. એ કેસ મેં કઈ માથાકૂટ નથી કરી. અરમાં નકરું ખોટું. અરબા ભાઈ પાણી પીવું છે? ના ના નહીં એને પાણી નથી પાવું, બેન ને હેરાન કરે છે ને એને પાણી પાવું. એ આખો દી પીતો જ હોય પાણી. હે ભગવાન. હું ખોટું બોલે છે બીજું? એ એમ કે છે કે મેં કઈ માથાકૂટ કરી જ હા નથી. તો નથી જ કરીને ગોપી, તે મને રાતના કીધું તો માથું દુખે છે, બરાબર છે. મેં કીધું બામ લગાવી લેજે, તું હુઈ ગઈ. સવારે હું જાઈ ગયો, મારે કોલની ગાડી આવી એટલે મારે જવું પડ્યું. મેં તને સવારે જોઈ હતી, તને તબિયત સારી હતી, તો બીજું હું આવે એમાં? એ ખોળવાળી, તને ખબર છે એનું હાજે માથું દુખતું હતું? તારે ખબર જ હતી? કીધું તું મને, પણ હાજે દવાખાનું બંધ હોય બાપુ. પણ મારી ફૂલના જેવી દીકરી હાજે માથું દુખતું હોય, આખી રાત જાય તો હવાર તાવ આવે કે ન આવે? આવ્યો મેં કીધું જ તું મને ખબર પડશે ને તો તાવ આવશે તો હું કે ખબર ગાડી પડીશ માલી પા ગમે એમ કે છે લઈ જાય દવાખાને. એટલે મેં ગમે યારે લગન કર્યા છે કે નહીં યારે? ના 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 બાપુજી, ઈ પેલા એ બોલી હતી, ઘણું બધું બોલી હતી. ખોટું નાય, ભાઈ. જીવો એ હાસુ બોલ. અરે મોટા ભાઈ હાસી જ વાત કરી, તમે સાંભળો મારી વાત. ઈ છે ને કાસ પાસે તૈયાર થતી હતી અને હોટે છે ને લાલી કરતી હતી. લાલી કરતા કરતા એને મને કીધું, મેં સામું જોયું તો એને મને કીધું, પછી એને નખરા શરૂ કર્યા. હું કઈ બોલું ઈ પેલા મારી હારે. નખરા જો હા પણ હું કે છે નખરા પણ હું જે કરું ની નખરા કહેવાય બાપુજી. તાવ આવતો તો નખરાસ કહેવાય ને બેન. એ બંધ થાને તું. હું કહું આ લગન પેલા તો એટલું બધું ન બોલતા ને હાવ હોજા લાગતા હતા, અત્યારે જવો કેવા હોજાસ મને પૂછ, કાંઈ હોજા નથી. એ જમાય તું છે ને આ 3 ડબલા લઈને બેઠો છો ને, હે ઈ તારા ઘરાકને જે છેતરપિંડી કરતો હોય ને કરજો, અમારે એની છેતરપિંડી નહીં કરતો. એમને ઈ હું બોલે છે કે ઈ રહી કાસભાઈ ઊભી ઊભી તૈયાર થતી હતી અને ત્યાં હું બોલી હતી બાપુજી મને માથું દુખે છે, કાલ સવારે મને તાવ આવશે. તમને ખબર છે મને માથું દુખે એટલે તાવ આવે છે. તો મેં એને કીધું કે મને તાવ આવશે તો કે તું કોકને લઈને જઈ આવજે. એટલે મને પેલા ઈ વાતનો જવાબ દો કે મેં લગન કોની હારે કર્યા છે, તો કારક તમારા હારે. પહેલી વાત ઈ કે તું મને કહેતી હતી કે હું માથામાં બામ લગાડતી હતી, આ લાલી લગાડવાની કેમ વાત કરેસ? બીમાર મારા કે લાલી લગાડે? વાત ના હાવ ખોટા. અને એમને લગાવી તો હું થઈ ગયું. હાલો હાસુ કહું છું, એ લપેડા કરતી જ હતી અને વાળ ઉડાડવાનું રહેવા દેજે. હા લપેડા કરતી જ હતી અને એ ન્યાથી છે ને તૈયાર થતા થતા મારી યાર મગજમારી કરવા મળી અને ન્યાથી તૈયાર મગજમારી
બોલે જો તો ભાઈ કેવો બોલે ભાઈ. મગજમારી જ કે હું કઈ બસ હો. પણ તમે ઓય, બસ મારી વાત સાંભળો તમે એ પણ તમે સાંભળો તો ખરી પછી બેન જ હાસા ન હોય સિરીક સમાયનું સાંભળાય આપણે. આનું કાક કરવું પડશે પેલા તો તબિયત હારી ન હોય હે તો મારા પથારીમાં હૂતું રહે ને તો કોક પૂછે આ તો લપેટા કરે અને પછી એમ કહે કે મારી તબિયત હારી નથી. એ સમય તારે મારી છોકરીને ખાટલો પાડવી છે એટલી માંદી પાડવી છે સોટો છે તો જો કેવી ભૂંડી વાતું કોઈ દી હારા સંબંધ મારો આટું નહીં કાઢ્યો હોય ભાઈ હું તો થાકી ગઈ છું બાપા આનાથી ગોપી મેં આજ આટલું કર્યું છતાંય તે તું આવું બોલતો હું આટલું કરી નાખ્યું દવાખાને લઈ જવાની તાકાત નથી ને ક્યાં આટલું કરી નાખ્યું ગાડી આવી હતી એટલે ખોલ ને હું દવાખાને મેં ના નથી. ઓય તમારી કોણની ગાડી આવી હતી ને ગરા ગતાની હિસાબ લેવો નહોતો ને ઉઘરાણી કરવા આ બેન આ બધું હાસુ નીકળવા માંડ્યો એટલે એનો અવાજ ય હાવ ધીમો થઈ ગયો. તમે કીધું કે હું ભોળો હતો પેલા જેમ તો પાછો હતો હા. એમ વાત કરું છું હાસી વાત. મેં બીજી કે કઈ વાત કરી બસ 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 આવી વાત કરજે ધીમે ધીમે હા ઈ બાપુજી મેં ના નહોતી પાડી મેં ખાલી એટલું કીધું હતું કે ગોપી હા તું વધારે પડતું બોલે છે ખોલની ગાડી આવી છે એમાંથી ખોળ ઉતારીને સીધો આપણે દવાખાને જાહું આટલી વાત થઈ હતી આ ક્યારે અહીંયા આવી કે એ મને એને કીધું નથી કેવા માટે પણ બેન આપણે ઘરની બહાર પગ મૂકીએ ને તો આપણા માણસને ખબર તો તમે હોય. રોને બસ સાચી વાત બસ સાચી વાત તમારી હા ભાઈ થઈ ગયા ને એને કોઈ મળવું જોઈએ બસ અરે ગોપલી આપણે આડોશ પાડોશમાં તારી જેવી ફૂલડા જેવી દીકરી હાજી માંડી હોય ને તો આડોશ પાડોશ વાળા દુકાન બંધ કરીને ઘરે આવે પણ તારી તારી બ્લડ દુકાન ભાવે પાય બાપુજી નાના મોટે મોટી વાત કરું છું હે આ બેન ને કે એવી બધી બીમારી નથી કે તમે આવડું બધું મોટું કરો છો ને જમાઈને ઉભરાવો છો. એ નાને મોઢે આ તારું મોઢું નાનું છે મગજને મોઢા કરતા મોટું મોટું છે લબ 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 કરતી જીભડી કાઢે છે હમણાંથી તો આવડી જીભડી કાઢે છે તો હું પણ અને મને તું કાઈ કહેતો નથી બાપુજી જોવાની તબિયત વધારે બગડી જાય એના કરતા સારું બગડી જ ગઈ છે એના કરતા સારું છે કે અમે જડ જઈએ ને લેવા હાટું દાવ્યો છું દવાખાને નાને જવા મામા જો ને જવાની મારિયા જાઉં જ નથી એ નહીં આવે તો બેટા ડોક્ટર ને બોલાવ હું તો હિંસા બોલાવશું પેલા એને કાઢો નહીં થી બાપા હું તો થાકી ગઈ છું એક વાતનો જવાબ આપશો લગન પછી છે ને દીકરી હારે જ શોભે. તો બંધ થાને ભાઈ હવે પણ તું નથી સોંપી હજી પછી ડબ ડબ હું ડબ પણ બુંડો તું સોંપતી નથી ને પછી મને સોભાવાની કઈ તા કરશો આખા ગામની પરોતી ભેગી કરી પોટલો વાળી મારા ઘરમાં લઈ વસ્તુ હું જાઉં તો માઈથી જાવ હાલો હું નહીં જાઉં તો લીધા વગર. હા તો હું છે કે બાપુ આને કયો ને પ્રેમથી હાલે અને આમે તે હું તો કઈ એટલું બધું બોલતો જ નથી પણ આ બધું બોલતા આને શીખવાડ્યું તો તે પ્રેમથી રાખ્યું હોત તો આ માથા કુઠે હોત આ ગોસર થઈ હોત તારે તારે હું તારે તું પણ તો મારે એમ કહું તારે જ કહું ને મારા તો મારો દીકરો હવે મારો બાકી ઉડ્યો છે અરે કોપી વાતમાં કાઈ નહોતું ને આટલી વાત લાંબી કરે ને એમાં જ આટલી એક વાત મને ખાલી ઉધરો આવે ને તોય મને દવાખાને એમને જ લઈ જવી પડશે હું કોઈ બિચારે નહીં જાઉં અરે એ દુકાન બંધ કરીને એને મજા ન હોય એટલે દુકાનનું શટર આખો દી પાડી દેવાનું નકર હું ધોકે તારું શટર ડબલા તોડ નાખી અરે હું તો ગમે એની ગાડી આવે બસ અરે હું આમ નામ તમારી સેવામાં રહી તો દુકાન મારી આમ બંધ થઈ જાય ધંધો તેલ લેવા જાઓ તમને કોણ કેસ મને લેવા કુડા હું લેવા નહીં વાસો તો જાઓ અહીંયા ચાલો અરે દુકાન બાપ દાદાનો ધંધો છે મારા બાપાએ કેટલી મહેનત કરીને દુકાન ગામમાં ઊભી કરી હતી ને હજી હું હકર મારા બાપ દાદાએ મજૂરી કર્યા વગર મને મોટી કરી નાખી આવડી વીર વરાડી કરી મને પણ બેન એટલું તો સમજો કે તમારી તમારો વસ્તુ ભાઈ નથી સમજતો છે ને. મને ચૂપ થઈ જાવ ત્યારે બાપનો મેદાને પડ્યો છે બારદાન જેવી બુદ્ધિ તો છે ને તારામાં તને મોટી કરી બુદ્ધિ કોને કે મારામાં. સોરી બુદ્ધિ નથી એમ અરે બુદ્ધિ મારામાં ઓછી છે એમ કેવા માંગતો તો એટલે હું એને સમજી ન હા ઈ વાત કે હાસી કરી લે હવે હાસું હવે મને એ સમજાતું કે દવાખાને તમે એને લઈ ગયા કે નથી લઈ ગયા નથી લઈ ગયા તો તમે મારી વાત હું કેમ જોઈ અરે આ બધું સંભળાવો કેટલો રાજી થાય છે. ના ના એટલે હું રાજી નથી થતો મને એમ કે હું નો લઈ ગયો પણ તમે લોકો તો લઈ ગયા છો ને પણ તમે મારી રાહ જોઈ ને સારું તો હું લઈ જાઉં ને તો તને સંભળાવીને પછી તને મોકલી દવાખાને એમ ભાઈ એને દવાખાના કરતા તમને સંભળાવવું જરૂરી લાગે છે. આ બહુ કર્યું હો. તમારે જે સાંભળવું છે તો હું મારું મોઢું આમ ફેરવી નાખું ના 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 ભાભી તમે તમારું ઘરનું કામ પતાવો અને તમે જે હોય તી હવે તો વેતા તો સોટી સા ભળ 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 જા કહું છું બાપુ મને આમ કાઢો છો હે તો
તમારા હારે તમને આમ કાઢે તો તમારે સહન નથી તો ભડકો થાય, અડધું ગામનું પસાર હલકી જાય. જો મારી દીકરી કહો તો કહો મારે. હું કોઈકની દીકરી જ છું બાપુજી. આ તો છે ને તમને હારા હાટું કહીએ છે પણ ભલાઈનો તો જમાનો જ નથી. મારે હું અને 500 ને આવ્યું છે સોર. હાસા છે એ હાસા છો તમે. હા એ શું લઈ તો ઠીક. હા તો ઠીક. જુઓ બાપુ, હવે કયો ને ગોપીને, જુઓ ઈ થોડુંક એને કયો ઓછું બોલે અને હવે આવું નહીં થાય. એને કહેજો બીજી વાર આમ મને કીધા વગર નો આવે. એવું કામ જ નહીં કરતા કે મારે છોડીને બોલવું પડે. આપણે કઈ ઝઘડા કરવાનો શોખ નથી. અમે તો સલે બોલવાથી હાવ કાયર. અમે કોઈ દી ઊંચા અવાજે કોઈ કહી નહીં અને કોઈ પર એ કરી નહીં. કોઈ દી ન બોલે મારા બાપુ બીજું. હા આ જો લે, તું આજ કઈ બોલ્યો? ના રે ના. હું સો અવાજ કર્યો મેં માથાકૂટ કરીને? અને એક બીજી વાત સમજો, તમે અત્યારે સવો ને એવા જ રહેજો. બસ લ્યો. હું તો એવો ને એવો જ છું. પણ મને સમજાતું નથી ખારો મારો વાંક ક્યાં આવે છે. હવે તમે મને એમ કહો કે મને એક ઉધરા થાય કે એક સીક આવે તોય તમે લઈ જવાના છો દવાખાને તો આવું તમારે ભેગી, બાકી તમ થાવ વેતા લે. અને એ આખો દી દુકાન બંધ રાખીને એને ખાટ લાઈન પાંગે તે બેહવાનું તો જ મોકલવી, નકર મારે મોકલવી નથી. બસ. બોલો. સમજી ગયો. હજી ગમાને બેહવાનું છે એમ. ગમાણે નહીં પાંગે તે. પાંગતે. હા. બીજું કઈ? હા બીજું હોતે ઈ બોલે ને અવાજમાં જરીક ફેર લાગે ને તોય દવાખાને પાઈ દેવાનું. અરે એને ફળનું રસ પીવડાવવાનો. રસ. હા બીજું કઈ? હવે મારવાનું હોય તો હાલો. હું તમને છે ને WhatsApp માં લખીને બધું મોકલી દઈએ હજી. બસ. હજી લખશો તમે? હવે આવવાનું છે મારે કે નથી આવવાનું? સપલા પે થેલો તોડીને કેમ મોકલે? ઠેલો લેતી આય. એને ક્યાં બોલાય તો એને માથું પકડશે પાછી. જાવ. પણ બેટા તને કઈ માથાકૂટ જેવું લાગે ને એટલે મને આપણે આગલા બંબા બોલાવી ને એમ મને ફોન કરી દેજે. હું આગલા બંબા જ આવી. એ વાત એ હાચી. તમારા ભાઈ આ થેલો લેવા જ ગઈ હતી, મને ખબર હતી. લાવો તમારી મારા પૂરના તમે આમ કરો છો એ તબિયત ન થારી. આનું ધ્યાન રાખજો. ધ્યાન રાખીને જાજો, હો. લ્યો, એનો જીવ એમાં જ અટકો છે. બેટા ભાઈ તને 1000 રૂપિયા આપ્યા. રોકલા નથી હું તને 1000 ગૂગલ પે કરી દે. કઈ વાંધો નહીં બાપુ, તમ તાર 1500 કરાઈ દેજો. હા બેટા કાંઈ બસ બસ બેન હવે બસ વઈ જાય પાછી. ઓલા મારે ગાડી છે. બસ નહીં કરતી. નહીં સારું વિચાર. હારાવાના થાય એમ થઈ છે. આને તું રોકાય અંદર માથું પકવું. પાછું માથું તો કોને પૈકી તો રક્ષણ. ક્યાંથી ભોથું લઈ આવ્યો છે? ગોપી, હા હું કરે તું? હું ક્યારનો બુઆ બૂમ કરું છું ગોપી ગોપી ગોપી. પણ અહીં છે થોડું સંભળાય. આજો મારા ફોટા. ફોટા નથી જોવા, મારે મોડું થાય છે, દુકાન ખોલવાની છે. આ તો જાઓ, વાંધો નહીં, મારે કઈ કામ નથી તમારું. ચા નાસ્તો? હા કાંઈ એ બનાવવાનું. માથું એટલું સડ્યું તું ને તો અહીંયા ઉપર આવીને હું મેં કીધું થોડોક તડકો ખાવું ને એમ. વાહ 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 વાહ. માથું જડ્યું તો ઉપર આવવાનું એટલે તને આમ મતલબ સારું થઈ જાય. આમ થોડો તડકો માથે આવે તો સારું પડે ને એમ. ગોપી, મારે કોઈ લપ નથી કરવી તો હા અરે, એટલે સારું નહીં. તું ફટાફટ ચા બનાવી દે, નાસ્તો નથી કરવો, ચા પીને હું ભાગું. એ પણ કહું તો શું માથું દુખે છે એમ નથી સાંભળતા. ફોટા પડવામાં તને માથું નથી દુખતું, ચા તે બનાવ. આમાં હું માથું દુખે કો? તને ખબર છે હમ આપણે બંને કોણ છીએ? કોણ સી? પતિ પત્ની. એટલે તો
અમારે જોઈને ફેરા ફરીને અહીંયા ગુડાણી હોય તો ઘર ગઈ ત્યાં દુની હેરાન શું ન યાદ હોય મને? હા આ તને ઈ ખબર છે હવે હું છે ત્રાહી મામ થઈ ગઈ છું કહું છું કે માથું દુખે છે મારી વાત તો કોઈની સમજ જ નહીં બસ. કોપી પેલા બોલવાનું ચાલુ ના કરતી. શું છે? તને હાથ જોડીને વાત કરવા માંગુ છું. ફોટો નથી જોતા દેખાડું ફોટો નથી જોવો મારે. તો હું છે તને પપ્પા? જોયેલી જ છે તું જો ને કઈ બદલાઈ નથી જવાની તું. તો હું બોલો હું છે બોલો હાલો. પતિ પત્નીનો સંબંધ એક પવિત્ર સંબંધ કહેવાય જે જિંદગીભર એકબીજાની સાથે રહે હળી મળીને રહે એકબીજાની વાત માને અને બંને એકબીજાનો સાથ આપે સુખ દુઃખમાં. હા. આના કરતા મારા બાપા છે ને ભણેલો ન ગોઈતો તો સારું હતું. આ ભણેલા હોય ને બસ આજ આપણે ભાષણ જ કર્યા રાખે. એલો નેતા નથી તમે મંડળ પડ્યા છો પણ લાગટ. શાંતિ રાખ ને. અરે ખીજાતો નહોતો ખાલી કહેતો હતો વાળનો ઉડાડતી હવે સાંભળ બૂમ પાડીને ને તારી હારે વાત કરી શકું નહીં પણ નકરી રાડા રડ કરતા હશે મારી આમીને પાછા હારા બનાવશો તી. કોપી તો તમે બધા કરો છો ને તમે ત્રણેય આવા જ છો તું તારા બાપુજી ને તારા ભાઈ મારા બાપુને કે તારે પહેલા જ કહી દઉં છું જ્યારે હોય ત્યારે મારા બાપુને ઘર પહેલા વચ્ચે લીધા કરતા હોય મારા બાપુને જ કહું છું. કોઈને કાઈ નથી કેવું તારી પૂછડી કાપી નાખ મારી પૂછડીને કઈ નહીં કહેવાનું છે. નકરા સેમ તું મારા બાપા હારા લઈ આવતા તે મારા વાળા ત્યાં. કોપી હું તો ફક્ત ચા માંગવા માટે આવ્યો હતો. પણ ચા હાથે બનાવીને હોય ને ત્યાં કે તમારા હાથ દાઈ જશે. મહેંદી મૂકીશ તમે હાથમાં. મહેંદી કોઈ દી ન મૂકી કે લગન કર્યા તે છેલ્લી મહેંદી મૂકી બોલો. પછી જ્યારે મહેંદી મૂકવાનું નામ લઉં ને તો યાદ આવે કે કોણ કાઢશે કચરા કોણ કરશે પોતા ઠામડા કોણ ઉટકશે. મને તો ઈ ન સમજાતું ભંડો કે હું ઘરવાળી છું કે ઘરવાળી. પણ રોવાનું બંધ કરી દેશ હવે બંધ કરતા ચક્કર આવા મીઠા નથી. ચક્કર હું કામ લાવે છે ચક્કર લાવીશ તો મને ખબર નહીં હું થાય તારા બાપુ અને તારા ભાઈ બંને મારો જીવ લઈ લે તું છે ને તારી તબિયતનું ધ્યાન રાખજે બાપ મને સાંભળ હા તું કામવાળી નથી તમે બનાવી છે મને. તારો ભાઈ કે તારા બાપુ ચા બનાવે છે ઘરના કામ કરે હું કામ નહીં કરે મારા બાપુ. ના એટલે હવે તમે એમની છો મારા બાપુ ઘરના કામ કરે. ચાલ ને નથી ખોટું. તું મારી પાસે કામ કરવાનું કહે છે એટલે કહું છું ના એટલે હવે તમે એમની છો કે મારા બાપુ ની આ ચાર બધું બનાવે. એમની હું નહોતી તમાર માં હયાત હતી ત્યારે તમે નહોતા કરતા હવે ન કરાય. તું વાતને વધારે છે હું કામ તારે આ વાળ ઉડાવવાનો બંધ કર દે કાપી નાખી તારી ચોટલે આ તો કોઈ વાત જ નથી સાંભળતી પછી કહે છે કે તમે બોલો છો મારા હાલાને ફોન કર આજે ફોન ઉપર એટલે બધી જ વાત કરી દો નેવીનો ફોન હાલો હા હા તો મોટા ભાઈ કેમ છો મારે તો સારું છે પણ તમે પેલા મને ઈ કયો મારી બેન મજામાં છે ને? હા એ એકદમ મજામાં જ છે એને હું થવાનું હા થોડીક થોડાક સવાલોના જવાબ પૂછવા હતા સવાલોના જવાબ હા બોલો. મને એક વાત જણાવશો કે તમે સવારમાં કઈ બહાર જવાના હોય તમે અથવા બાપુજી અને ભાભી જે આપણા છે એને સવારમાં ચા નાસ્તો ન બનાવ્યો હોય તો તમે શું કરો? લે એવું કોઈ દી બને જ નહીં બરોબર. મારે ઘરવાળી ખાલી આમ જો આમ હામું જો ત્યાં બધું બની જાય. તો ઈ કઈ રીતના મને શીખવાડશો? લે કેમ આવું કયો છો? લે કેમ હા ભાઈ હવે માંડીને વાત કરી જ દઉં ને હા તમારા ધર્મ પત્ની તમારું આટલું ધ્યાન રાખે છે હવે લગ્ન તો મેં પણ કર્યા છે તમારી બેન સાથે હા હા તો હવે સવારની ચા નથી મળતી ઘરના કામ નથી થતા અને રહી વાત તો સાંભળવાનું જ રહે છે મારે નથરું એનું કારણ જાણી શકું? બસ કરો હવે સમજ્યા. મારી બેન એવું કરે જ નહીં. ખોટું બોલો માં તમે. હું કામ ખોટું બોલું મોટા ભાઈ હું કામ ખોટું બોલું? ખોટું જ બોલો છો તમે હો. સાનું મના જ રહેજો. સાનો મોનો મારે રહેવાનું બધી વાતમાં મારે સાંભળવું પડે જ મોટા ભાઈ તમે મારી વાત સમજો. મેં હમણાં કોપીને ક્યારનો ઘરમાં ગોતતો હતો તો ઈ ટેરેસ ધાબા ઉપર ચડીને ફોટા પાડતી હતી બોલો અને એમાં ફોટા નો પાડે હે
મારે દુકાને જવાનું મોડું થતું તો મારે ચા પીવી હતી. આ તમારી દુકાને તો બહુ કરી હો. તમે દુકાન વેચી નાખો ને એમ કરો મને એ દુકાન જ ઓલી લાગે છે પનોતી. લે અને મારી બેન નો એક શબ્દ નહીં બોલતા કઈ સમજ્યા તમે? તમે મારી દુકાન વિશે બોલ્યા? ઈ છે ને પનોતી છે એને વેચી નાખો કાંઈક બીજો ધંધો કરો. કે શરમ તો કરો, મારી રોજી રોટી છે એના ઉપર તો ઊભો છું ને તમે તમને ફોન કર્યો મને એમ હતું કે તમે મારી ફરિયાદ સાંભળશો. આ વખતે ગોપી યારે મેં કોઈ માથાકૂટ નથી કરી, મેં એને કઈ કીધું નથી. ઈ ગુસ્સો કરીને વહી ગઈ અને મને થયું કે તમને કહું તો તમે ગોપીને કહો તો મારા ઘરની અંદર બધું બરાબર હાલ છે. ભાઈ સાનું મનાય રો હવે તમે સમજ્યા? હેરાન કરો તો પછી ઈ બજારે શું કરે? હે જવાબ આપો તમે મને. કાઈ વાંધો નહીં, સમજી ગયો. હા, તમે લોકોએ બધું પ્લાનિંગ થી ગોઠવેલું જ છે. લે તેડવા આવ્યા તો તમે હાવ ગાય જેવા થઈ ગયા. અત્યારે પાછા કેમ આમ હાવત જેવા થઈ ગયા? જવાબ આપો તો. હું હાવત તો ક્યારે બની જ નથી શક્યો. હું ઘણી ગર્જનાઓ કરું છું પણ છેલ્લે અવાજ તમારા કાન સુધી પોપતા પોપતા છે ને બકરી જેવો અવાજ થઈ જાય છે મારો. તો છે ને બકરી જેવો અવાજ રાખજો. સમજ્યા તમે? વાંધો નહીં. હવે મને લાગે છે કે આ ખાવા પીવાનું બંધ કરીને ખોળ ખાવાનું ચાલુ કરતા હું. એટલે દુકાનમાં એ તો મળી રહે મારી. હા ભાઈ હા, દુકાનમાં ખોળ હોય એટલે તમને ખોળ જ દેખાય ને. કાંઈક હારા વિચાર કરો હારા. સારું. બાપુજી હા, સમયનો ફોન આવ્યો હતો. હું કહેતો હતો ઈ એમ કેતો હતો કે આ તમારી બેન ઈ કે રાંધી નથી દેતી. ઈ કે મારા દુકાન જવાનું મોડું થતું હોય તોય હામું બોલે છે. આવું કહેતા હતા. તો તારી દુકાનમાં ડાળિયા ઘણાય છે, ડાળિયા ને સિંગદાણા ખાઈ લેવાય. એની કે કોક દી કેવું સલવી લેવાય. અને કે અમે કોક દી ગાંઠિયા ખાઈને દિવસ કાઢી નાખીએ છીએ. પણ છે ને કોક દીક હોય ને તો વાંધો ન આવે. આ બેન નો તો રોજ નો થયો. અરે બેન માંદી છે એટલે રસોઈ નો બનાવી હોય. અને તમને કોણ ભરપડ્યું આપો ને કેસ? હા, મેં તો એને એમ જ કીધું કે આ તમે દુકાન જ બંધ કરી દો. જ્યારે હોય તે મારી દુકાન મારી દુકાન. તો તમે તો કેવી વાત કરો છો? હે ઈ દુકાન બંધ રાખશે તો ઘરમાં કરી આ ખાવા પીવાનું આવશે ક્યાંથી? અરે ભાઈ ઘણાય ધંધા છે, બીજો ધંધો કરી લેવાય. એમ કે એલા બેન બેદી માંદી હોય તો બેદી દુકાન બંધ રાખે કાંઈ એના ઘર પરિવાર ભૂખે ન મરી જાય. માતાજી છે ને આ બેન નો તો છે ને હવે રોજ રોજ વસ્તુ જ જાય છે. ખબર નહીં એના મનમાં શું હાલે છે. એને ઘર સંસાર હકાવો છે કે નથી હકાવો ખબર જ નથી પડતી. એ અસ્કા તું આને મૂકી જા. આનો જીભડો બહુ ભરભર હાલે છે. જે ઘણી વાતો તો ડાકલી વગાડીશ હોય. હા એમ જ કરવું જોઈએ. જીભડો મોઢામાં રાખે ને ખબર ન પડે. હા હવે કેમ મત કરાય? આ તો હાસુ કહીએ છીએ ને એટલે બધાયને દાયજુ લાગે છે. પણ ના ના હું એમ કહું છું બાપુજી આ બેન કઈ હારું લાગે? હે ઘડી ઘડી તમને ફોન કરે ઘડી ઘડી અહીંયા આવતા રહીએ એ કઈ નો હારું લાગે. બંધ થાને હવે બંધતા. એક વાતમાં સમજતી નથી એમ. એના મનમાં હોય એ તો મને નથી ખબર પણ તારા મનમાં હું છે કહું. ઈ અહીંયા આવે ને તારે એના કામ કરવા પડે ને ઈ ભારે પડે. અરે કઈ કામ ભારે ન પડે. હે ઓટાડી ઈસ કામ કરું છું ને આવે પછી એ ઈસ કામ કરવાની છું. આ તો નાના મોટી મોઢી વાત કરું છું બાપુજી. આ તમે બહુ ખોટું કરો છો. એ બપોરે કરે એક તાળો લઈ આય. આની જીભડીએ તાળો માર. લબ લબ કરે. તમને કઈ ભાન છે કે હું બોલું છું? મારી દીકરી માંદી હોય તો મને ફોન ન કરે તો અહીંયા કોણ કોન્સરમાં કરે? ફોન કરવાની વાત જ નથી બાપુજી. આ તો બેન નાની નાની વાતે તમને ફોન કરી રાખે ને ઘડી ઘડી અહીંયા આવી રાખે. ઈ કઈ હારું લાગે? કોઈ દી હાહરામાં ઈ ભરી નહીં હોકે જ્યાં સુધી માવતરની માયા. એ આ તાથી પડપડી બંધ થાય એમ છે કે હું કરું બંધ? પહેલા એનું પડ્યું પછી બંધ કરશું. પેલા આ બેન નું શું કરવું ઈ કયો. એને સોખું કહી દે હા કે આ છેલ્લી તક તને આપી હતી, હવે અમારી પાસે તક નથી. જો તું આવું ને આવું કરે ને તો અમારી બેન અમે તેડી લાવું. તેડી જાહું નહીં. હું તો એમ કહું તેડી આવીશ. અને પણ આમ નાની નાની વાતે તેડવા ન જવાય. તું મૂંગી રે એમ કહું છું ને હું શું કહું. પેલા છે ને મારા હાહરાને ઘરે જાવું અને આને છે ને ત્યાં મૂકી આવશું ને બેન ને તેડતા આવશું. ના રે ના હું છે નહીં જાવે. માર માવતરે થોડાક મને એવા સંસ્કાર આપ્યા કે એ તો હવે તું ડેફો લઈને જીભડો ડામ દે. એનું મોઢું બંધ કર. પેલા આપણી વાત કરવાની જે તેરકી. આ હાસુ કહીએ ને એનો જમાનો જ નથી અટાણે. આ દીકરીનો સંસાર હરગાવવા બેઠા છે બાપ દીકરો. હે ભગવાન
તું આને બંધ કર નકર હું મારું ભણભણિયું ચાલુ કરે ને ત્યાં ઉભે કરે નોટ મૂકશે. મારી વાત સાંભળો, આપણે જાવી ને મારા હારા મુકતા જ જાવી. હા અમે શેના જાય, અમે માવતર કઈ એવા સંસ્કાર નથી આપ્યા કે અમે જઈએ. અમે તો સુખ હોય કે દુઃખ હોય ગમે ઉપર ઉપર તો અહીંયા જ અમે પડ્યા રહીએ છીએ. હો. હાલી જ નહીં કરવું, બેન ને તો પણ કઈ ખબર જ નથી પડતી. મારે કપડા મેચિંગ કરવા છે હો મનડા મેચિંગ કરો તોય ઘણું છે, ઈ થાતા નથી, પાછા કપડા મેચિંગ કરે. તમારી યાર કોણ કરે મનડા મેસિંગ? હું લેવાના આવી ગયા અમથા તો 8 વાગે આવતા હતા ને દુકાનેથી. આ છે મારા બાપુજી નો પ્રભાવ. એકવાર કે ને એટલે આમ સીધી લીટીમાં હાલવું જ પડે, એમાં હાલે જ નહીં કોઈના બાપનું. આ 3 ડબલા તારા બાપુ કહે ને એટલે મેં વિચાર કર્યો કે 3 ડબલામાંથી 5 ડબલા કરવાના છે. એટલે આજ મહત્વનું કામ હતું ને, કીધું દુકાન બંધ રાખી દઉં. લો કપાન ગાડી આવવાની છે. ગાડી તો હમણાં આવશે 2 અને એ તે 4 પગ વાળી. એ જેટલી આવી એટલી મારે કામ હોય ને એક ફોન કરું ને એટલે ઘર ભેગા થઈ જાજો. તમારી ગાડીઓ જેટલી હોય એટલી, બરાબર? હા, મારું તો બીજું કામ શું છે, તું કે ઈ જ કરવાનું છે ને. હા એમ સીધી જ લીટી હાલવાનું. શું કીધું? વાહ, સીધી લીટી આવે ને આડી લીટી મળે. આવો બાપુજી. પૂછો બેટા. બાપુજી મને મળવા આવ્યા ને, હું તમને ફોન કરવાની જ હતી કેવા કે હાવ સીધી લીટી હાલવા મને આમ જો 8 વાગે આવતા ને ઇન બદલે અત્યારે બપોર 12 વાગે ખાવા આવ્યા લાગે છે. ઈ તારો વેપ છે. કા એને પૂછ ને ફોન કરી હું કહેતો તો અશોકને. આ હું રામ રામ કરો છો? હું ફોન કર્યો તો. અશોકને તું હું કહેતો તો ફોનમાં? હું એટલું જ કહેતો તો કે આ હંદાય કામ કરવાની ના પાડે છે. કાલ તો પોપટની જેમ રામ કાન કરતો તો અને અત્યારે પાછો ફરી ગયો 12 કલાકમાં. ફરી હું નથી ગયો. હું ફોન કર્યો તો. હે ઈ કે આ તમારી બેન ઈ કે મને ખાવાનું બનાવી નથી દેતી. મેં કીધું મારી બેન એવું કરે જ નહીં. એટલે તમે ફરિયાદ કરવા ફોન કર્યો એમ? હું હાવ હાવ એટલે હાવ છૂછડાવો. છૂટડો તે હું કેમ? સા બનાવી તે નહીં, નાસ્તો કર્યો તો નહીં, એને માથું દુખતું તું તો ઉપર ફોટા પાડવા વઈ ગઈ હતી, એમાંય વાંધો નહોતો. તો નો સા કરે નો ખાવાનું કરે, માંદી હોય તો ક્યાંથી કરે? આપણે હું બોલી થઈ હતી બાપુ કે ઉધરા આવે ને તોય દવાખાને લઈ જવાના. હું એવું બોલી પણ માથું દુખે છે તો તમે એમ બોલ્યા કાલ દવાખાને લઈ જાઓ નહીં તો પછી હા, દવાખાને તો જાવું જ નથી કોઈ દી. હવે કોઈ દી નથી જાવું. અને તમે એમ કીધું, ઓપરેશન કરી નાખું સાનું આખું. તમે એમ કીધું કે એને મજા નથી તો દુકાન બંધ રાખું. હું તો એમ કહું બાપુજી, તમે ખાવ છો ખાતા જ નહીં? ધન ખાવ તો હું ખાઈ? તો હું ખાવ ધૂળ ખાય છે. ધૂળ જ ખાતા હશે ને, કારણ કે બાપુજીને સા નાસ્તા રે કઈ લેવા દેવા. સમાય જીભડી કેમ બહુ વધી ગઈ આજ? કોઈનો પાવર નથી આવી ગયો ને? ઈને છે ને ઓલો ભીમો રહ્યો ને એનો ભાઈબંધ એટલે એનો પાવર નથી ચડે ને આમ ગુંડો કહેવાય છે તે. કોઈ ગુંડા ગુંડાનું કઈ ન આવે મારા બાપુજી પાસે. હું નામ કીધું બાપુજી ભગો ભગો. એ ભગાને તો 8 નવંદો હો. વાંધો નહીં હા બાપુજી, મારું કહેવાનો મતલબ ખાલી એટલો હતો. મોટા ભાઈને મેં એટલે ફોન કર્યો હતો કે અમારા બે માણા વચ્ચે જો મગજ મારી થાય ને આ પાછી રીહામણે ન્યા વહી જાય તો પાછી મારે તેડવા આવી પડે, તમારી બે વેણ સાંભળવા પડે. એટલે મેં નક્કી કર્યું કે મોટા ભાઈને ફોન કરીને વાત કરીને ફરિયાદની રાવ કરું ખાલી. તો મેં રાવ કરી, એમાં તો ઈ ઉછળ્યા. કેમ તમે બોલ્યા ફોનમાં? તાણીથી બોલતા એવી રીતે તારીને મેં પ્રેમથી વાત કરી હા તમારી તે હારે. જે હોય એ, પણ એમાં આ નાની નાની બાબત પર રાવ કરવાની. તો મેં રાવ કરી તો એને મારી વાત તો સાંભળીને કઈ સમાધાન તો કરાવ્યું ભાઈ ખોટી વાત ક્યાંથી સાંભળે? જો એ ફાલતુ વાત લઈને તમે રાવ લઈને નીકળી પડો તો કઈ વાતમાં દમ છે? બોલાવી લીધા ખાવ સીધી. એટલો પડે. ના ના, મેન મુદ્દાની વાત તો હવે કરી એટલે જ મેં નક્કી કર્યું કે હવે તમને ફોન કરીને અહીંયા જ બોલાવી લઉં. આમે તે જો હું કઈ બોલી તો આ એના મુદ્દાની એકો જોડીને તીડી મેં છે નથી ને ચા નાસ્તો બનાવ્યો તો હું કર લેવાનું છે? નોતી મનમાં ચાલો તમે ન બનાવ્યો. પણ અમરેલી ક્યાં આગું છે? હા, એક પાર્સલ લઈ આવે ગરસી લે દુકાનમાં દે. અને અવાજમાં કેટલો ફેર પડી ગયો છે. તારે બેહી ગયો. અરે આ જોને ગાલ કેવા લાલ ઘૂમ હતા, કાળા કાળા સાંધા પડી ગયા છો ને. તડકે રહી ને એટલે વિડીયો બનાવે એમ. હા, ગળા એમાં જ ગહાઈ ગયા છે. હમણાં કપડા મેસિંગ કરતી હતી, જોર જોર થી ગાતી હતી. હવે એ કોયલ તો છે નહીં. તો ગીત ગાય ગાલ કાળા થઈ જાય કઈ ભાન પડે કે નહીં? ઉપાધિ થાય. પણ બાપુજી ઓલી રચુડી ઈ કેટલા વિડિયો મૂકે છે રોજ હું જોઉં છું. ને એક વિડિયો બનાવવા જ અગાસીમાં છે એનીમાં મને સંભળાવા માંડ્યા છે. હાલો પૈતું તમારું? હજી નથી પચ્યું. અચ્છા, તમારું બાકી છે. બોલો બોલો મોટા. હા, જે આવ્યા તે તો હાવ ભોળા બની ગયા હતા. હવે આ તમારું અસલી રૂપ બતાવવા મળ્યા. ના ના, એમે જો મારા બાતો છે નહીં, બરોબર છે.
એટલે મારા બાપાની સેવા હું જ કરતો હતો અને બધા ઘરના કામે મને આવડે. આ તમે સોકોટ વાળી જેવી છે ને એવી વાત કરું. આ લગ્ન હુકમ કર્યા તા કે અમને એમ હતું કે ઘરમાં વહુ આવશે તો અમને કામ કરીને આપશે, બધા કામ કરશે, કપડા ધોશે, મારા બાપાની સેવા કરશે, થાળી કરીને આમ કોળિયાની જેમ મારા બાપુને ખવડાવશે. પણ નહીં, તો ક્યારે કર્યું જ નહીં. તમે લોકો મને તો એમ હતું કે બહુ સેવા કરશે. જીવ ખાતો છે અને તો ઉપાડો લીધો છે મારો. હવે મારા ઘરના બધા કામ હું કરી લે. મારે કોઈની જરૂર નથી. મારા બાપાની સેવા હું કરી, મારી દુકાને પેન્ડલવાની હાસવીસ અને મારા ઘરના ધંધા કામે હું કરી, હું રાંધી, મારો સા નાસ્તો હું કરી. મારે આની જરૂર નથી. આને તમે અત્યારે ઉપાડો, લઈ જાઓ, તમારા ઘેર હાસવજો, જે કરવું એ કરજો. પણ જ્યાં સુધી એની રીતે સુધરીને પાછી ન આવે ને ત્યાં સુધી મેલવાઈ ન આવતા ને મને ફોન કરીને તેડવાય ન બોલાવતા. મને થાવ આને કઈક થઈ ગયું છે બાપુજી. તમે જ સવો ને હે કોણ છો? શું કોણ તમે? ગોપી રોવે છે કા? જો બાપુજી આને કઈ બોલ હાલો હાલો એમાં સપડા નથી પહેરવા. ભગવાન બે જાય કેટલું બોલતા હતા તમારે સામું જોયું? જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આ તમે શું કર્યું હે? તમને કઈ ખબર પડે છે હે? આવી રીતે હાયલું ન અવાય બેન. આ જો બાપુજી, જ્યારે આવું ત્યારે હવે આ બોલવા માંડ્યા છે. પેલા તો કઈ ન બોલતા. તું બોલે તું હે? તું છે ને પેલા પાણી ભરતી આવી જા બેન હાથું લે. જાઓ, તરસ લાગી છે મને. હાથ નથી આવતા એટલો જીભડો આવે. પેલા કઈ ન બોલતા, હમણાંથી તો રોજ જ્યારે હોય ને ત્યારે બોલ્યા જ રાખે. બોલો. એ બટા તારો નબળો દી હોય ને આલ્યો પીવો. તો બટા તારા દી હારા ન હોય ને એટલે વાલાય વેરી થાય. હું તમને બીજું કાંઈ નથી કેતી બેન. હું તો એમ કઉ છું કે હાહરિયામાં સુખ દુઃખ તો હાલે રાખે. ઘર હોય ને અહીંયા બે વાહન ખખડતા હોય, પણ પછી હે ને વારે વારે માવતરની માયા મૂકી દેવાય. વારે વારે આવો ને એ નો સારું લાગે. આ તો તમારી માં સમાન છું ને એટલે કહું. એ માં વાળી બેઠી રહે હો. તને તારી માં પ્રત્યે લાગણી નથી બરોબર. આને છે ને માય નથી, એને ભાઈ ને બાપ બે સાંભળે, સમજે તું? માવતરની માયા તો હોય જ ને. તમને એટલે નથી કેમ કે તમારે રજવાડું છે, મારે અહીંયા હું છે. અહીંયા કરતા ઘર મોટું બાપુ, પણ તમે જો તો માન હાવ નાનું. સાચી વાત. પણ અહીંયા તમારે ક્યાં કોઈ નથી રોકટોક કરવા વાળી હા હું કે નથી કોઈ હાહરા. ને ઈ નરેશ હવે એમને એમ કોને? બેના બે માણસો એમાં કામે શું હોય? અને આયા કોણ રોકટોક કરે છે તમે? જીભડો જાકે ન કહો તો એને સહન કરીએ છીએ અને પછી નડવા વાળી કરે છે. તારે અહીંયા હું ડ્રેસ પહેરુણીને હાડીઓ વીટવી પડે છે ને એનું જોર આવતું લાગે છે. હવે ઈને છૂટી આપી દો બીજ શું, એટલે મારી બળતરા ન કરે. તો એને ડ્રેસ પહેરતા આવડવું જોઈએ ને. તારે હું જાઉં હવે અહીંયા રાંધવાનું કરો. તારે આજ હું ખાવું છે બેન? જી બનાવે હોલસેલ આપી દે તો આટલું બોલે છે ને હું હવે મને ખવડાવવાના છે. લો ચાલો આ ચાલ આમ હારું હારું રાખ જા. મારી દીકરીને તો હાહરી એમાં ફક નહીં અને પિયરી એમાં ફક નહીં. તારે હું ક્યાં નાઈના બિચારીના અફુડા પાડવા. આ તો તમે હયાત છો તો હારું જ બાપુજી. બાકી આત્મન કઈ હસવી એવી નથી. અમુક વસ્તુ છે ને આપણા લખણી બગડતી હોય બેન. જો ને કેવો બોલીને જાય છે અને કે સમજાઈ ગયો બાપુ. હવે તારો ભાઈ નમાલો છે એટલે જીભડો હેનો આકે વાઢીનો લઈ જીભડો. હું તમને કહેતો હતો કે બાપાને મૂકી દેવી, પણ એ તો નો કેસ હવે જાને ન માલતીમાં કેટલું બોલેસ પણ તારી હામી લે બાપુજી હામી થઈ જાય તોય નથી બોલતો કાઈ. અરે અમે તને લેવા આવતા હતા ને તે એનું બાવનું ચાલીને આનો ઢોળી લઈ જવાની હતી તો મારી પેલા તો એ ફળિયું વટી ગયો. ચાવા દો ને
આ ઈ જ છે તમે નો જીવતા હોત ને તો આ હોતે મને નો આચાવતો હોત બેન જા ગો સમજો તું કહેતી હોય ને તો હું એને છૂટા છેડા તો બોલ સુટા સેડાની કરતો આ બાપુએ કેટલી વાર કીધું એકવાર જઈને મૂકી આવને એટલે એને ખબર પડે જે હોય તેર મને ઉભડાવતી હોય પાછા આવે ઈ હોતે જઈને તો એને થઈ જાય આમ ઢીલી આવે અરે પણ એ ઘરની બહાર પગ નથી મૂકતી એ તો તેરી જ મૂક્યો પણ મૂક્યો હું તેડીને મૂક્યો આવું પણ તું એકલો નો પડે તો મોટી ગાટો કરવા લાગે ચાટીએ તો પકડજે બાવડા હું ચાલે ઓલો ભગોલે કરી નાખી દે બાપને ડેરામાં પણ તું બોલો છો તરીક વિચાર તો કરો તમાર બહુ બધા થાય તું નમાવો છો એટલે મારે આ કરવું પડે ના ના એવું નથી કરવું બાપુજી હા આબરૂ જાય એવું નથી કરવું આમ જો કાલ ગમે ઈ બાનું કરીને લઈ જાય છે હોય ને વાંધો અને મૂકી આવશે હા જાય અહીંથી તઈ હું જઈ વડે કસ ચાલુ જ હોય એનું લે પણ એમ તો મારા ભાઈ સોરી ઉપાધી હોય એમ આ ઉંગળી હોય કે ऐसे बापूजी तो दुखी न था बिया પણ ન મારીનો હા ન મારો છે લે અને તું કા ખાવાનું બનાવજે એ હારું ખાવાનું બનાવો હારો જીપડો તો શીખી જાવ ઈ વાત સાચી છે જાને કહું છું અહીંથી જા તો ખરો વધારે બરકે ના કરતા સમજાય હાવ મારી કાંગલે બાઈ લો છે કે ભાન જ કે બેન કરતા ઓલે વાળી રાખ્યો મારા જીવતર માતું આને ધૂળ રાખી છે તારે હું તું બટા કઈ દેખો તો મને આવી કે હું કોને કેવા સા ऐसे बापू બેન હા બેન હા તાર ભાભી ને મૂકી આવ્યો બહુ માથું ખાતી હતી હવે હું શું કહું લા પાછી હોઈ ગઈ બેન હા બેન હા હું કહું આવું જરીક રાંધી નાખ ને બહુ ભૂખ લાગી બિચારીને જો કેટલો થાક લાગ્યો હોય છે બેન ભૂખ લાગી જરીક રાંધી નાખ ને હા તો રાંધી અરે હું તને કહું છું તું રાંધી નાખ મને થોડું આવડે છે એટલે લોહી પીધા તે તો અરે પણ તાર ભાભીને તું મૂકી આવ્યો છું ક્યાં મૂકે એવો છું એન બાપા ન્યા કા વયા ગયા ને બાપા અરે ના ના આમ તને હેરાન કર્યા રાખે એ થોડું હાલે ઠીક કાલ આપણે વાત થઈ હતી તેમાં હા તો વાતું કરવાની હોય કે મૂકેવાનું થોડું હોય લે કેમ જો તને કોઈ આમ કાઈ કે ને ઈ હું નો જોઈએ કે બાપાય નો જોઈએ રેવા દે ને કેમ? ન માલો 10 વાર કીધું એટલે વળી જરાક આ મર્દાનગી બતાવવા મૂકી આવ્યો તે પછી જા હવે તો રાંધી તો નાખ મને કેવી ભૂખ લાગી બુંડુ મને થોડી આવડે છે રસોઈ કરતા એટલું ન આવડે રોટલા ઘડતા નહીં આવડે લે ઈ બધું તાર ભાભી કરતી જા જલ્દી રાંધી લે ન્યા કામ કરીને થાકતી હતી ભૂંડો નાસ્તો કઈ માથું ચડ્યું છે મને વાત જવા દે બહુ કરી પણ બેન તને જ્યારે હોય ત્યારે માથું જ દુખતું હોય કા હે તને કહું હા મારા બંનેવીએ હરખો ઈલાજ નથી કરાવ્યો બેન તને કહું હા હું છે પણ હું આનંદ દેતો મને થાય કે પણ લે, જરીક બામ છોડી દે ને એટલે સારું થઈ હે જાય ભગવાન બામ છોડીને તો હુતી હતી તે ઉઠાડી હવે કે બામ છોડી દે એટલે હવે ઉતરી ગયું ને એમ ઉતરી જાય તું તાર બનેવી જેવી વાતું કરતો હોસ અતિશય દુખેસ માથું તું વાત જવા દે પણ માથાનો દુખાવો હતો એને તું એન બાપાને ત્યાં મૂકી આવ્યો તો હજી દુખે છે? તે તું નો આવ્યો હું? તે તું માથાનો દુખાવો છો ને હુવા નો દેવાય બોન ફૂતી હોય તો મારા ફૂતાને ઉઠાડવું ની પાક છે હારું હારું બેન હું છે ને પાપાને વાત કરું લે હો ઉપર તું ઈમાય હોઈ જા ફેર બોલાવ બેન ને બહુ માથું દુખે છે હે બેટા શું થયું તને માથું દુખે છે તારું આ સડાયું બાપુ ફૂતી તે હું નિરાતે બોલો તે આવીને મને ઉઠાડી તો તું તો એમ કહેતી હતી ક્યારું નું દુખે છે તે દુખતું તો વધારે દુખવા માંડ્યું એમ પણ તારે કેમ એવું કરવું છે હું હોતી છું તમ તાર જાઓ એક તો બિચારી હૈયાની બોલેલી છે અને તું તારે વધારે હું. બારીશ હોય. હાલ બેટા ક્યાં દવા થઈ ગઈ તાવ. માર કે દવાખાને જાવું છે લે, તારું માથું એમનું ઉતરી જાય
હવે ઈ તો ઉતર હું તો તને લઈ જાઉં મારા દીકરા. પણ બાપુ આ હવે તમારે હે સાયકલ અને સાયકલમાં હવે હું બેવું કેવી ભૂંડી લાગુ અરે સાયકલમાં નહીં પણ આપણે હાલીને જઈ આવીએ. અને હાલે હકું એમ શું હાલી નથી જાવ બાપુજી, હું શું કહું, આ નટુ કાકા રિક્ષાનું કહી દઉં. પણ હું રિક્ષામાં જાઉં લગન થયા તે દુની ગાડી નીચે પગ નથી મૂક્યો ને રિક્ષા ની કરે કાંઈ નહીં, ઓલા કરમજીમાં પણ છોકરો છે ને, હા હા એને કહેવાય મોટી ગાડી લઈને આવે, four wheel ગાડી. હા તે વાંધો પણ નહીં. મને ઊભો તો રે પણ મને પૂછતો ખરો પેલા કેમ? મને છે ને બાપુ કોઈની ગાડીમાં નથી ફાવતું લે. હું તમારે બનાવીને એકની જ ગાડીમાં બે શકું છું બીજાની ગાડીમાં માર નો મેળ આવે પણ બેટા એને યાર એટલી બધી માથાકૂટ થયા પછી એમ થોડું કહેવાય તું મોટર લઈને આવે. અને આફેડ આવે પણ વરગાડે છે કા ભૂંડો ઈ કેવું કરતો તો દીદી, ના, એમ કાંઈક હાથ પગ હલી ગયો તો. પણ હું એમને કેતી હતી ને કે આ કરિયાણાની દુકાન બંધ કર દો આ એમની દુકાન બહુ સારી હાલતી હતી ને એમાં કોકે મેલું કરી નાખ્યું લાગે છે મને તો એમ લાગે છે પેલા ભાઈ ઈર્ષ્યામાં કાંઈ નક્કી ન હોય. હમ. પણ ઈ ઘડી બે ઘડી માટે જ છું તું, પછી તો પાછું હાવ હાલ થઈ ગયું. ઘડીક જ એ આવે. બધું પછી આપણે નક્કી કરી લેવું હું થયું તું પણ તમે જઈને જરાક બહુ ભૂખ લાગી બાપુ મને તો નથી આવડતું. ઈ મને રાંધવાનું કહેતી હતી, મેં ના પાડી. તો બાપુ ના આવડે છે બાપુજી આમ નાનકા હતા ત્યારે કરતા જ ને તમે કા બાપુ મને જેવું જેવું આવડે છે હા, તો હાલશે. મારે ક્યાં તમે હાલશે બાપુ તમે જીવન આવી દઈ હાલશે કા ભલે જ છે ને. મને ક્યાં આવડે મારું ઈ ગાંડો કાઈ નહીં કરે હારું હવે તમે જાઓ હારું. સુઈ જા. હા બસ હું કહું તો લઈ જાજો દવાખાને અત્યારે એમ તો આમ હારું થઈ જાય જા તું હવે આમ ઉઠાડી દીધી ઉઠાડે હઈક રહ્યો લે પણ એને કેટલી મારી બળતરા શું આનો દીધી હઈ કે મને હવે પૂતી રે. ઉવાની બેન. શું હા કેમ ભેગું થાય કોને ખબર હવે. હા બાપુ, હા હા હા, હાલો. લોટમાં પાણી નાખી દીધું. હા જો આ શું થયું? લે લોટમાં પાણી નાખી દીધું તમે કીધું તું. અલા એક મુઠ્ઠી બે મુઠ્ઠી લોટમાં ત્યાં 2 ગ્લાસ પાણી નાખી દીધું. આનો રોટલો થાય કે કઢી થાય? તો પણ વાંધો નહીં, આમ જો તો ખરો હું આમાં રોટલો ગળાય કે કઢી થાય? કઢી કરી નાખો ને. તમે કીધું પાણી નાખવાનું ને. ગોપી ખાહે કઢી નોઈ. એ વાત તો હાચી તમારી. એક તો એનું માથું દુખે છે. તમને બધું બનાવતા આવડે છે. લોટ તો બધો કૂટી દીધો. હવે હું બનાવવાનું કઈ ભેગું નથી થાય આમાં. બાપુજી હોટલ હોટલ બોટલ કાંઈ નહીં. ઓલા કમલા ત્યાંથી છે ને 2 રોટલા અને દાળ ભાત કા ખીચડી કઢી જે હોય લેતો આય. હોટલ નો બાપુ બિલ કોણ દે? એમ કરો મને તમે. તું જા 2 રોટલા અને ખીચડી કઢી લઈને આય. ન્યાય કઢી છે ને, ઈ કરતા આની કઢી કરી નાખો ને. ઓલા ભાઈ કઢી નથી લાવવાની, ખીચડી કઢી લાવવાની છે. તો હું ખાલી ખીચડી લાવું કે બે કઢી હોતી? આની કઢી થતી હોય તો ખાલી ખીચડી જ લાવો ને આ કઢી કોણ કરશે? તમે. હવે અડધું ન કરાય. કાં તો ત્યાંથી બધું લેવાનું, કાં તો અહીંથી ગુડાય. અહીં તો કઈ થાય એમ નથી. હવે તું છે ને દાળ ભાત અને ખીચડી કઢી કે રોટલા કે રોટલી તને મજા આવે ઈ લેતો હોય. મને કઈ પૂછતો નહીં. મોઢું બંધ રાખીને જા. તારે આવું ન થાય તો આવું નકર મારે તો આપઘાત કરવી પડશે. ઊંઘ પૂરી નથી થતી બાપા કોણ જાણે હું કરતી હશે લ હા હાલો એ હાલો જય શ્રી કૃષ્ણ ભાભી કેમ છો એ જય શ્રી કૃષ્ણ બેન, તમે કેમ છો? મને તો સારું છે હો. એમને તમ તો હારું જોઈ ને બાપના ઘરે હું વાંધો હોય ઈ વાત તમે હાસી કરી હો. બાપના ઘરે કઈ વાંધો ન હોય.
પણ જાજો દાડો પડ્યા રહી ને તો પછી બાપના ઘરે આપણને વાંધો આવવા માંડે. બસ લો આ કેવા જાતી હતી ત્યાં મારા ભાઈ તમને અહીંયા મૂકી ગયા તે તમને એમ ન થયું કે પાછા વઈ આવી? પણ એમાં મેં પાછા કેમ આવીએ હે? જેવા ઈ મને મૂકવા આવ્યા હતા એવા જ મને તેડી જાય. તો એમ પછી એટલે તમે વટમાં છો કે ઈ લેવા આવે તો જ તમે આવશો? ના રે ના, અમે એવો વટ કર્યો જ હોત તો અટાણ સુધી અમારો સંસાર હાયલો થોડોક હોત. એમ નહીં તે તમે તો કઈક એમ કેતા હતા ને તમે બહુ સંસ્કારી છો ને તમારા બાપાએ તમને ઘણા ગાડું ભરીને સંસ્કાર આપ્યા તે તમારા બાપાએ તમને એવું કીધું નહીં કે પાછી વઈ જાય એમ? અમાર બાપા તો ઘણું કહે છે. તો વઈ આવો અહીંયા વઈ આવો. આ તમારા હાહારા રાંધે ભૂંડા લાગો છો તમે. તો બેન આ હારા રાંધે છે તો તમે શું કરો છો? માથું જ સડેલું હોય મને હું રાંધું ભૂંડો હારું જ નથી રહેતું હમણાં કોણ જાણ. મને તો ક્યારેક એમ લાગે છે કે આ તમારા લગ્ન થયા ને પછી મને તમારી નજર લાગી ગઈ છે તબિયત જ સારી નથી રહેતી. મારી તો નજર એવી ભારે નથી. મારી નજર લાગતી હોત ને તો તમે પિયરમાં નહીં તમે તમારા હાહરે હોત. એટલે હે હું કેવા માંગો છો? કેવા તો કાઈ માંગતી નથી. કેવા તો ખાલી એટલું જ માંગુ છું કે તમે સમજી જાવ અને તમે તમારા હાહરે પાછા વયા કથા જાવ. બંધ કરો. તમે કેદી ગુડા હોય એ વાત કરો ને ઈ પૂછવા ફોન કર્યો. એમનેમ તો હું આવવાની નથી હો. જેવા મૂકી ગયા ને ઈ જ પગલે પાછા આવે અને તેડી જાય એટલે હું મારા ઘરે અને તમે તમારા ઘરે. ભગવાને તો જો વટ. હલો એ છે ને બેન હવે મારે ઘણું કામ છે ને મારે એવું કઈ છે ને નવરાય નથી. મારે ઘર હોય કે હાહરું હોય કે માવતર હોય બધે કામ હોય. તમારે જેમ નવરી નથી હો. રાખું. જય શ્રી કૃષ્ણ. હલો જી પણ હામું જય શ્રી કૃષ્ણ તો હા બળ ભૂંડી આ તો બહુ કરી આન કરતા ન મોકલ્યો હોત તો સારું હતું. હવે આ કોણ કરશે ઘરનું કામ હંધુઈ? મારે તો માથું જ ચડ્યું હોય હું કેમ નહીં કરીશ? હું હાલો બાપાએ કઈક રાંધું હોય તો ડેસી આવ. બાપા આ ઉંદેડા કેવા બોલે આખો દી તમે જોવો તો આટલું કોણ હાલીને જાય? લાઈન બિચારાને કેવું ઘર થઈ ગયું. ઓલી વહી ગઈ બુઈ લે જરાક કરી દો. માથું બહુ સડવા માંડે કે કામ કરવાનું વિચારું ને ત્યાં તો બાપા હું ખાઈ લો ને. લે રસોડીનો ફોન આવ્યો. એ રસોડી વિડિયો બનાવેસ કે નહીં બુંડો? અને આમ ભર તને હું કહું છું કે આ વિડિયો બનાવેસ કે હાવ બધું બંધ કરી દીધું? લે હું મુક્તિ આવીશું હું તો બનાવું છું. નામ જો મારા ઘરવાળો તે ન થતો તો ને વિડિયો બનાવતી હતી ને અગાસીમાં તો મારા સામે બાંધવા માંડ્યા. લે તે પછી હું કાંઈ નહીં હું તો આવી ગઈ રીહામણે. આ ફેડીના રેહે ને આ ફેડીના એકલા જીવશે. આપણે શું વાંધો છે? ભલે ને રેતા અહીંયા હોય હે આપણને શું જાય છે? આપણું કઈ જાય ના રે ભાઈ. અને આમ જો તને તો ખબર છે મારા બાપુ મને કેટલા લાડ કરે. એ લાડ ને વરાણે અમારે એટલું આમ શાંતિ છે ને કે તું વાત જવા દે ભૂંડો. આમ રસોઈ બનાવશે અને હું વેચીશ. માથું દુખે એક જ વાત. માથું દુખવાનું બાનું મારે એટલું હાયલું જ ને તે આપ્યું જ ને મને બાનું તે તું જો તો કેળાનું હાલે છે ને અત્યારે જે કરો તમે હમણાં બાપુજી લે કઈ આવ્યા તમે તો? રંધાઈ ગયું ને બાપા કેવા ઉંદેડા આમ ત્યારના કૂદકા મારે. હાલો ખાઈ લેવી. રંધાઈ ગયું આખા ઘરનું તે રાંધી નાખ્યું. મેં ક્યાં રાંધ્યું છે? આમાં હું રાંધતી હતી તું? મેં બધું સાંભળ્યું. બાપુજી હા લ્યો માઈક ગેવો ખાવાનું. મૂર્ખ તડકે એમ લે મને ભૂખ લાગી નથી ખાવા દેવાનું. મૂક ને. બાપુ પણ હું માંડ અરે મૂક ને. ભૂખ લાગી છે બહુ જ. શું થયું પણ આટલા બધા બડકો આમ કાં દઈ છે ભરો? બધું સાંભળ્યું મેં. હા એની બેનપણીને ફોનમાં એમ કહેતી હતી કે મને માથું નહોતું દુખતું પણ રાંધવું ન પડે ઘરનું કામ ન કરવું પડે એટલે મારા બાપાને ને ભાઈને હું ઊંધું બનાવતી હતી. ના રે ના ઈ તો. હા બાપુજી તમાર કાન ગયા છો? રસોડી બોલાવું. બાપુ થોડા ખોટું બોલે હે અને તે આવું કર્યું. અરે પણ તું હું હાંભળા વગરનો કસકસ કરસ? હાંભળું પેલા હું કે બાપુ કેલે સડી ગયો ચાલુ ડબ્બે. એટલે બાપુ ખોટું બોલે એમ? પેલો તારો ઘરવાળો ખોટું બોલતો તો હવે અમે ખોટું બોલીએ. એક મિનિટ બાપુજી ને આ બંને વિનો વળગાડ નથી આવ્યો ને
હા બાપુજી તમને વરગાડ આવ્યો છે, તમે એવું ઊંધું સાંભળ્યું છે, હું આવું કાંઈ બોલી નથી ભૂંડો લે. તું છે ને આ આપણું ખાવાનું બેયનું મૂકી દે છે, એને ખાવું હોય ને તો કા ગામમાં ભીખ માંગી આવે ને કા હાચે રાંધી નાખે. બાપુજી હા મારા હવે તો મારું બોલશો. હું કરવું પણ જાને ઓડી લે આપજો, મને ભીખ માંગવાનું કે ભૂંડો. હું મારા જમાઈને કહેતો તો ભૂખ લાગી છે. કે તું ખોટો છો. એ ખોટો નથી, નહીં ખોટી તો આ છે. પણ તમે રો કાંઈ ના? અરે મેં તને કેટલા લાખ લેવા તારી ખોટી વાતોમાં મેં હા પાડી, તને માથે હાથ ફેરવા તારા આહુલા લુસ્યા. એ બાપુજી તમે રો કા પણ આવી રીતે આવ? હું કરું બાપુજીની વાત આ વાંચી જ છે. હા, તે કીધું એટલે મેં મારા ઘરવાળીને એના બાપાને ત્યાં મોકલી દીધી. તો તારી જેવી દીકરીઓ જો બાપને ભાઈને અને ઘરવાળાને બધાને ખોટા પાડી અને આવી રમતો રમશે ને તો બાપે દીકરીની લાગણી ઉપર શક કરવા પડશે. આ તે હું કામે કર્યું. પણ બાપુજી સાચું કઈ તો હું કામ કર્યું. કામ કરવાનું જોર આવે છે મને. તો કહી દે વાય કે બાપુ તમે બનાવી જો ને તમારા હાથનું મારે ખાવું છે. અહીંયા કહો ખોટું કામે બોલી પણ એ કોને કહું? એ તો ઘરવાળાને કહું. હારે તો કામ કરવું જ પડે ના આળા કરી તો નો હાલે. ના લે મને નથી ગમતું કામ કરવું, હું નહીં કરું બાપુજી. તો આ ઘરમાં તારી જગ્યા નથી હવે. તારે જ્યાં જવું એટલે તો ભીખ માંગીને ખાજે. બાપુજી તમે આવું બોલો છો? હા હું બોલું છું. કેવા સોલે બાપ થઈને મને ભીખ માંગવાનો કયો? તું હાલે પેલા ખાવાનું મૂક્યા અને પછી આપણે હાલે મૂકીએ દીકરીને જમાઈ ભૂખ્યા પેટે કાઢશો. ના જઈને ખાજે. આડી ઘડી ટેલની હવે ભીખ માંગી લેજો. બાપુજી ભીખ માંગવાનું નામ ન લ્યો. હું તો તને લઈ જ ખવડાવું. તે જોવે છો બાપા ભીખ માંગવાનું કી છે? હું વિચાર કરું છું શેનો? આ માથાનો દુખાવાનો હોય તે. હા મૂકી જા. ના લે રૂમાલ ઢાંક, રૂમાલ ઢાંક અને રૂમાલ ઢાંક ને મૂકી જા. બાપુજી જતો લઈ તો મૂકી રાય. પછી આપણે આને ભીખ પેટે મૂકીએ. કાઢશો ને? ઈ જે હોય તમારી ખોટી રમત રમી છે. હા, પણ હાલો બાપુજી હવે માફ તો કરી દો. માફ નહીં કરું, તને મૂકવા આવે. હા જો તમારે કોક માફી તું ઓલા માગજે, ઓલા જમાઈને બિચારાની હાવ વગર વાંકે એને તોડી નાખ્યો આપણે. હું તેલ લેવા ગયો. તમે પેલા માફ કરો. એટલે એવું માફ નહીં કરું. બાપુજી આવું કરો, હું તમારી દીકરી નહીં. તો તું એમ કે બાપુ હું તમારે એને કે તમારે જમાઈને કોઈને હારે રમત નહીં રમું. પણ બાપુજી કામ કરવાનું જોર આવે. ઈ નહીં તો માફ નહીં થાય. હાલ આ તો શું થેલો લઈને આવ્યા? અલ્લાહ તાર ડબલે રસૂલ હારે વાત કરવા થાય. પણ પેલા મને માફ કરજો, પછી જ જવાની છું. પણ મેં કીધું એમ તું એમ કે હું જમાઈને કોઈ દી હેરાન નહીં કરું હું જમાઈને તમારા કોઈ દી હેરાન નહીં કરું. અને ઘરના બધા કામ કરે. પણ ઘરના કામ મારથી નહીં થાય. તો કોણ તારો બાપ કરશે? ન્યા આવશે. હા મારી હવાદળી. હાલ અલા હરજી, જેમ તું આ જમાઈને હેરાન નહીં કરે એમ અમને હેરાન નહીં કરી હોતી બોલા. હવે આ કોઈ દી આવશે જ નહીં, હું હેરાન કરશે. હું તો આવીશ લે વળી. અહીંયા આવું કાંઈ કામ નથી. આ બિચારી મારી ઘરવાળી કેટલી ભોળી હતી. જો ન માનો બળો બળી ખેલો. એને હું ત્યાં મૂકી આવ્યો. અરે આને મુકતા આવશું ને લે પણ ક્યાં મોઢે જાઉં? ઈ હું શું ને તું કામ ઉપાધિ કરશો. બાપુજી આને હાથ પકડીને આને કેસ હવે બાપુજી મારથી કામ નહીં થાય. ઊંડો લે. આ કામ કરવું પડશે. બાપુજી ગામ વચ્ચે મૂકવા આવ્યા ભૂંડા લાગોસ બાપુ. બુડા તો ક્યાં લગાવ્યા? બંધ છે ને બંધ છે. બંધ છે બંધ છે. પાછા હાલો બંધ છે. અને હવે તું ઊભી રહે ને સાનું મને. ના. હવે હું આવ્યા હે મેં કાંઈ કર્યું નથી અને આ તમારે છોડીને જમાઈ આ વારસી નથી હસવાથી. હા શું હોતા મેં ના 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 માફ કરો. હા મારા 3 ડબલા વાળી દુકાનમાં આ ક્યાંથી હસવાય? તમારથી નો હસવાય, મારથી થોડી હસવાય. વાયરાવ થાવ મને. આટલા દી મારા હાથનું જ ખાધું છે લે. બહાર આવો તમે.
બિલકુલ નહીં આવો, મને ખબર પડી ગઈ છે બધા થઈને મારવા આવ્યા છો મને. બદલો લેવા આવ્યા છો. કોઈ તમને આંગળી તો જાણે હું બેઠો છું ને હાસવી હાસવી જમે હાસવી હજી વગાડત છે બોલો. તમારું કોઈ- નીકળતો જ નથી. એ છે કોઈ હારો ભૂવો. શાંતિ રાખ. હા, એય, હવે તું કઈ બોલતી નહીં, તમે બોલો તમ તારે. હા તો સાંભળી લ્યો. એનું હું સાંભળવું હોય તારે હવે. એ આ સુધી એને આપણું સાંભળ્યું છે હવે આપણે એનું સાંભળવાનું જમાય બોલો બોલો જમાય બોલો એ મેં શું કીધું તું આ સુધરી જાય હા. તું બોલતી ને બસ માં. તો ના પાડે ને. અને વાળ હજી નથી કપાવ્યા તે હે જુઓ તે દી મેં કીધું હતું ને તમને કે તમારે છોડીને હું તેડવા આવી પણ ક્યારે તમે કેવો બધું બરાબર થઈ ગયું ત્યારે અને તમે ભૂલે શું કે મેળવા ન આવતા તો હું કેમ આવ્યા લઈને આને? અમે સુધરી ગયા તમે ને આને સુધારવાની હતી. તમે તો સુધરો કે ન સુધરો મને શું ફરક પડવાનો? હું નથી સુધરી. હું જાઉં છું પાછી. ક્યાં લઈ જાઓ અરે લઈ જાઓ અમારે મારે લઈ જાઓ તમે લઈ જાઓ અમારે નથી જોતી ઊભી થાને ના ખરા કર ઊભી ઊભી કર ઊભી થા આ બાંધી દ્યો કાયા, આ બાંધી દ્યો. હા દાલ જ ખોટી છે આ તમારે કરવાની હતી મારી દુકાન સામે હે તમને ખબર છે હા ગામમાં કેટલી મારી ઇજ્જત છે ઓય તમારો ઇજ્જત શું છે ઇજ્જત? એક ટાઈમ ને મારી દુકાન છે ને પાછા ઇજ્જત ની કરે છે ને પકડી રે ને શું? હઈ શું છે? જી પૂરો બાંધાય નહીં હાલે જી પૂરો બાંધા કે લોકો કાઢી મૂકશે નહીં હાલે પાકું નહીં હાલે હવે નહીં સમજ હું તમને પગે અરે પગે તો હું પડતો હતો અમે તમને. સુધરી ગયા અરે હું સુધરી અમે ગયો છું. સુધરી ગયા છીએ તમારી પાસેથી મેં શીખી લીધું હવે બધું. હવે અમારી પાસે થોડુંક શીખી લો હવે હાસવી સાવ જાતો હોય તો નહીં પિતા પાસે તો દવા મચ્છર મને મૂકવા આવ્યા ભંડા લાગો હું તને માફ કરી દઉં તો તું એમ ભેગી જરીક વિચાર તો કર. પેલા કોમન માફ કરે બા દીકરા મેં તને માફ કરી દીધી અને મારે જ્યારે આવું ત્યારે ઘરે આવી હોત કોઈ એમ હોત કયો પણ બેટા તું જ્યારે આવું ને કઈ ઘડી બગડી આવી કે ઘરે છે ઘરે નહીં કઈ ચોટલા દિયા હોય એટલા કેટલા દી નહીં બેટા રાત તો કોઈ દી નહીં રોકાવાનું શું થાય રાત રોકાવ તો પણ સવારથી સાંજ સુધી 12 કલાક રોકાય છે જમાઈને હારે લઈને આવજે અને હજી એક વાત, એક મિનિટ. તું આવી ને એટલાથી હું મારી વહુને છે ને એન બાપાને મૂકી. એટલે મારે અહીંયા ઢેરા મને કામ કરવું ગમતું નથી તો વાત છે મોટી બેટા બાપને ઘરે બે દી કામ કરીએ ને હે તો એનાથી સુકન મળે આશીર્વાદ મળે બાપાના મારો દીકરો લાયો છે માની ગયો ને અમારું મેં ઈચ્છા તને માફ કરી દીધી હા સાસરિયાનું ધ્યાન રાખીએ સેવા કરીએ તોય પુણ્ય મળે બહુ પુણ્ય મળે સાસરિયાને રાજી રાખી પતિનું ચોટલી જોર હોય ત્યારે વળી હવે એવું નહીં કરે જમાય નહીં કરે હું શરત ત્રણ છે મારી પેલી હું કહું એમ જ થાય બીજી ઘરના બધા કામ કરવા પડશે ત્રીજી મને કીધા વગર તમાન્ય તો વાહ જ નહીં અને મારી હંધી વાત સાંભળવી પડશે 4 થઈ 3 નહીં મંજૂર કે મંજૂર છે ના મંજૂર મંજૂર. હા. ના મંજૂર હે ના મંજૂર ના મંજૂર ના મંજૂર હાલ इसका હવે હોસ્પિટલ અરે હું ક્યાંથી આતો અરે છેડો તો ઘરે બિલકુલ નહીં છેડો મારે કઈ ધંધો જ નથી કરવો આ હું તો આયલો મારી દુકાનમાં હારો ભાગી ગયા તમે ક્યાં જવાના છો એ મૂકી નહીં કે તમે વઈ જાવ એટલે મારો ઓફિસ બોલવાની છે અરે તારે જ્યાં જવું હોય ત્યાં જા આ તારા બાપાની વાતે નથી માનતી ને તો પછી મારે શું કરવાનું શટર બંધ કરવું છે નીકળ આવ. બોલે રહેવાની છો હાલો અમારો અંદર ગુડાવ કેવી માણસ જો તું કેવું ગઈ હેઠી ઉતર હાલ ના ના પેલા તમે બંધ નહીં કરવું હેઠી ઉતર મને ઈ વહી ગઈ છે એના તો રહેવા દે હવે શાંતિથી બાપના હામી તો છે ને હમ નથી ખાવા પણ નહીં કરું બસ ના, ના, તો હું- બાપુ ના હામ ઉતે ગોપી બહાર આવો પેલા બહાર ગુડાવ ના મચ્છર મારે તો બધાને ગોળી લાગી એ ભગવાન એક તો આમાંથી નીકળવું ને આ થેલો લો અને જો સારે સાર શરત હતી ને કે ના મંજૂર ને ના મંજૂર એક જ મંજૂર કે મારા બાપના ઘરે નહીં જાઉં પણ હું અહીંયા રહીને છે ને તમારી સર્વિસ કરી નાખીશ બહુ હવા હતી ને તમને એમ કે મારી હવા નીકળી ગઈ ના ગોપીની હવા ન નીકળે
હું એવી ને એવી જ રહીશ પણ હવે મારા બાપના ઘર નહીં જાઉં અહીંયા જઈને હંધાય કામ તમારે બહાર કરાવીશ હેલો આમ જાઓ મને અંદર જવા દો જાઓ ને આમ કહું છું મારતી નહીં થાય હું ફરીને આવું છું તમે તાર જાઓ આને હું કામ મૂકી ગયા છે મેં ક્યાં કઈ કીધું તું કે આના વગર મારે નથી હાલતું આજથી દુકાને બંધ ને ઘરે જવાનું ભાઈ